ખોટી રીતનું કર્યું આવડે હે એવડી ડઢો મચેડવાનો હોય કોઈ દી તમને પતંગના ડઢા મચેડતા ના આવડે તમારી જિંદગી ડઢા જેવી થઈ ગઈ તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો તો આજનો વ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ જય દ્વારિકાધીશ બધાને ગુડ મોર્નિંગ બધાનો દિવસ સારો જાય આઈ હોપ મારો પણ સારો જશે દિવસની શરૂઆત થઈ ગઈ છે અને વાગી ગયા છે 2:20 ખરા બપોરે હું મોર્નિંગ કરું ગાંડો થઈ ગયો છું શું પણ શું કરી ગાઈઝ મેં તમને કીધું હતું 2025માં નકરી મને ઊંઘ જ આવે તો ઊંઘ જ આવે તો અત્યારે જ ઉઠ્યો 2 વાગે કોઈ વાંધો નહીં દિવસની શરૂઆત થઈ ગઈ 2-4 દિવસથી ઓફિસે પણ નહીં ગયો તો આજે ફાઇનલી ઓફિસે જવું છે રેડી થઈ ગયું ખાઈ પી બી લીધું છે और डायरेक्ट જઈએ ને ચાલ બેટા હું જાઉં બાય લવ યુ બાય અબા કર દે કર અબા કર પછી ચોકડી નહીં લઈ જાઉં હા બાય હું જાઉં હા બેટા ચાલ બાય મારો દીકરો મળ્યા હાજે આવીને બેટા હો ને આજે આવું એટલે સાયકલ લેતો હો એ જાડિયા ધંધો કરીને હું નવરો બેઠો કરતો તો ને ચા બા તો બનાવતો ને એવું હા તો મને પીવડા જાય કોઈ વાંધો નહીં કોને પણ તારા રહી ગયા ચાલ લે ભાઈ ચાના પૈસા માંગે ચા તો યાર ચાના પૈસા ના હોય અને મારા કાકાની હોટલ એટલે તું પૈસા માંગવા વાળો કોણ હે બકા નહીં મળે તારી કાલે તો ગાઈઝ ઓફિસે આવી ગયા છીએ લીવ દે કે તમને એવું તો લાગી ગયા જ હોગા કે કલ્પેશભાઈ ઓફિસે અને રિયલમાં આજે 2-3 દિવસ પછી ઓફિસે આવ્યો તો મને એવું લાગે મિતુલભાઈ બગડે નહીં એવું કહેશે તને કામ કરવાની દાનત જ નથી પણ કોઈ વાંધો નહીં ભાઈને મેં ફોન કરી દીધો ભાઈ કે મારાથી હવા એવું નથી કામ કીધું તો કરવો પડશે ને તો ગાઈઝ ઓફિસે આવી ગયા હવે જઈએ શું ચાલી રહ્યું છે ઓફિસે છે માણસો એટલે કોઈ વાંધો છે નહીં તો ગણપતિ બાપા મોર્યા ગુડ આફ્ટરનૂન જયભાઈ ઓહો આ તો હમ જ મળી ગયો મને મીટિંગ ચાલુ છે કોઈ વાંધો નહીં 2025 છે એટલે મીટિંગ ચાલુ જ રહેવી જોઈએ ના ચાલુ રહે એવું બનવું ના જોઈએ તો આ છે અમારા જયભાઈનું એડિટિંગ પીસી જયલો અહીંયા એડિટ કરે તો એ લોકોની મીટિંગ ચાલુ હોય ઓફિસમાં મિતુલભાઈ કામકાજને લઈને એ લોકોને કહેતા હશે આ બધા બહાર નીકળ્યા પછી મને બી કહેશે કે કલ્પા આવું ના ચાલે મારે કેવું પડશે ભાई कोई बात तो नहीं कल से नहीं होगा डन तो भी जाते अंदर थोड़ी हंबड़ामणी करते कान को सुनने के लिए रेडी कर दो कर दिया है तो गाइस અમે આવી ગયા છીએ છત પર શૂટ કરવા માટે આજે છે ઉત્તરાયણનું શૂટ મતલબ ઉત્તરાયણનું નહીં પતંગનું શૂટ છે ઉત્તરાયણ તો હજી વાર છે એ ચીલ સમડી તો ગાઈસ શૂટ કરી શૂટ બહુ મસ્ત છે झूल लूटवा ઉપરનું શૂટ છે તો સારું તો તાબુ બી મોટું છે वीडियो दो ना खाली जगह लेता हूँ इधर जगह के वापस दे देगा मैं ले जाए कट कर दूंगा ओए 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 कट कर वाली चल जा बका ऊपर जा फ्रेम में चल जेला डन ने लाव माइक लाव તમારે ભાઈ જલ્દી કિનિયાર બાંધો આ પતંગનું શૂટ એટલે બહુ મગજમારી થાય નહીં જેલા કિનિયાર બાંધો ને કિનિયાર ચડાવો કાંકરિયા કેવું દેખાય આ બધું કરવાનું ના હોય કાંકરિયા બહુ મસ્ત દેખાય પ્રશાંત ઓવર સ્માર્ટ ના થાય પકડી રાખવાનું કીધું તો પકડી રાખ ઓય ઓવર સ્માર્ટ ના થાય બે તારો બાપ કોઈક બીજાના ધાબે આયા બધી જગ્યાએ તારે રહેવા દે તું પકડ્યા પતંગ ફાટી જાય નહીં મજા આવતું મૂકને પકડી રાખ ખાલી ચાલ લાવ ચલા મારે એટલે પ્રશાંત રહેવા દે ના પાડું તને ખબર નહીં પડતી નકટા નથી ચગાવો નકટા નાકાન વગરના ખબર નહીં પડતી તને बस हाल प्रशांत ले माइक ले चलो डन गाइस शूट शुरू हो चुका है तुमने मेरे को पतंग नहीं दिया ना मेरे को बहुत बुरा लगा है काका तो लेके आओ ना यार उधर रख के क्या तुम साग बाग बनाओगे उसका पतंग का अपन एक में बहुत हो गया अपना हाँ एक ही ये बुरो है पूरो कड़ी बी गयो लेके आओ तो लेके आओ ना तुम उसकी क्या सब्जी बनाओगे પણ દઈ દેવાનું પાછો આપણે જઈએ ત્યારે શું બોલ્યા ફેરથી બોલો રિયલમાં મારી તો જ ફીલ આવે નકર યાર ફીલ ના આવે ખોટા લાફા મારી તો કેવું લાગે કોને મારા પેલું જે કન્ટેન્ટ કીધું ને એ રીતનો કન્ટેન્ટ શું અહીંયા બાંધું મહેનતથી અમે જોઈ લીધું આમ કરે કાટ ઓકે ડન તું તો એવા જ બનાવીશ તારા જેવા પ્રશાંત એક વાત રે
આ પ્રશાંતનો નાનો ભાઈ છે. આ કેટલો સારો છે. અને આ જો તારામાં નામાં જમીન આસમાનનો ફરક છે. લુચ્ચા, લફંગા, નકટા, નુગરા. હા, નાનો હરામી હોય, મોટો નહીં. તું તો મોટો થઈને હરામી હું. તમારામાં ઊંધું એ. ચલ ડાનાલ વન ટેક, ભૂલ ના થવી જોઈએ. હા ચાલ, માયુસ થઈ જઈશ તો મરી જા ને ધાબેથી કૂદીને. હે ભાઈ, ખોટી રીતનું કર્યું. આવડે હે એવડી ઢઢો મચેડવાનો હોય કોઈ દી? ઢઢો મચેડતા આવડે તને? હા ચાલ, બહુ આટલી બધી ઉતરાણ કરી, ઢઢો કેવી રીતના મચેડાય? ચાલ આમ મચેડાય એમ? તું કે અમને નહીં ખબર. મચેડાય હું તો આમ જ મચેડું. એમ મચેડે? એમ ઢઢો મચેડાય તો કેમ મચેડાય? આને કેને લઈ જાને. એવું હું પતંગ નહીં ચકાવતો મારા ભાઈ, મારો બિઝનેસ નહીં ને એટલે આવું થાય મારા. ચલો ફરી વાર. એટલે પતંગ ચગાવવાનો કોઈનો બિઝનેસ ના હોય. તારો બાપ આ શોખ હોય એક. અને જો તમને પતંગના ઢઢ્ઢા, પતંગનો શોખ છે? તમને પતંગના ઢઢ્ઢા મચેડતા ના આવડે તમારી જિંદગી ઢઢ્ઢા જેવી થઈ ગઈ કહેવાય. નીકળ. એ કેમ ભળી? તો રાત રોકાવું હોય ટિફિન મંગાવી લઈએ. એટલે હા, નીચે જવાનું, પણ રાત તો નહીં રોકવાનું બકા તારે. રમવું જવાનું મારા ભાઈ, ક્રિકેટ ની રાત રોકાવું. એટલે હા, ક્યાં આજે તો શનિવાર છે ગાઈસ. યાદ આવી ગયું, આજે સેટરડે નાઇટ ક્રિકેટ બોક્સમાં. યા એ ભાઈ, તારી પાસે પતંગ હતો તું તો પતંગ નહીં દેતો. એ તેરા હે પણ એક દેના ભાઈ. જો બી ગયો આ ભાઈના 4 પતંગ અમે ફાડ નાખ્યા, પણ તોય શૂટ થયું નથી જે કરવાનું હતું એ. તો ગાઈસ હવે જઈએ છીએ નીચે. જયભાઈ બોલો ભાઈ ના પાડે, બી ગયો, હવે નહીં દૂંગા પતંગ. તો ગાઈસ કામકાજ ખતમ જેલા વિડીયો મોકલી દેજો, હું જાઉં ઘરે. ઓકે, અનીમાં તું તારી રીતે મ્યુઝિક નાખી દેજો, ઉત્તરાયણવાળા લપેટવાળા. મિતુલભાઈ તમને મળેલો તો જય દ્વારકાધીશ. આટલા દિવસથી તમારે કંઈ બોલ લીધું, મેં સાંભળી લીધું મારા કાનથી. મેં તમને કીધું હતું ને આની પહેલાં, સાંભળવું તો પડે મારા સાહેબે. તો ગાઈઝ રાત થઈ ગઈ છે ને અમે આવી ગયા છીએ બોક્સમાં, બોક્સ રમવા માટે. અત્યારે વાગી ગયા છે 12 વાગે. અમારું બોક્સ બુક હોય સેટરડે નાઇટ સવારના 5 વાગ્યા સુધી. તો રમવાની મજા આવશે ગાઈઝ. ખાઈ પીને રેડી થઈ ગયા. થોડો એવો ઠંડીનો માહોલ છે. હા ભાઈ, નાખી દઉં. તમે તો લોકો મને બોલિંગ જ નખાઈ કરશો. એટલે ચાલ, તો આજે થોડું ઘણું શૂટિંગ કર્યું અને હવે મેચ રમવા આવી ગયા. એટલે આફા ફૂટેજ આવશે. તો જો વિડીયો જોતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો યાર. ખેલ લેતે. અને એના પછી આપણે વાત કરીએ, કેમ કે ગંદા છોકરા બી આવે ઘણા, તો ગાલી ગલોચ કરે છે, ના મજા આવે. ગંદો તો હું પણ છું. ચાલે 12 ઓવર. તો ગાઈઝ મેચ રખાઈ દીધી છે મેં અને કીકાએ. જયલા તું કોનામાં છું ગેસ કર. આજે મારામાં ભાઈ, તું મારામાં, યમુડી મારામાં, ગજ્યો મારામાં, પછી કોણ દીપો મારામાં, પ્રશાંત મારામાં, સાગર મારામાં, આઈ જા બધા મારામાં. તો ગાઈઝ ટીમ પડી ગઈ છે. મેં અને કીકાએ રખાઈ દીધી છે. આજે ખાસ માણસ નહીં આવ્યો, રાજાભાઈ, કેમ કે રાજાભાઈ જોડે મેચ રખવાની મજા આવે. અહીંયા મોટી મેચ હોય, નાની મેચ હોય, મતલબ થોડા 5-6 હજારની, સમજ્યા ને? એટલે આ એક મજા આવે. સાગર મેં તને માંગ્યો હે તો મારા ભાઈ કોઈ ભૂલ ના કરતું, તને ઓવર તો મળશે. કેમ કે આમાં નિયમ કર્યો હે કે બધાને 1-1 ઓવર દેવાની. તો જરાય ભૂલ ના કરતો. તને ઓવર આપું તો મહેનત કરીશું, પ્રયત્ન કરીશું આપણે કે જીતે. હા, કે નકર હું નુકસાન માંઈશ, તું તો નહીં. તારા બકાર તો હે કરી જતો રહ્યો. તો મને છે કલ્પેશ, તું જીતીશ તો એ તું મારો ભાઈ એટલે બધું. હા, તને ખબર છે કે બાળો ભર દે છે તારો બાપ. ચાલે એ ચલે, ગાલી ગલ્લો જ નહીં. સ્ટાર્ટ હે કીકા, ચલે. 10 ઓવરની છે, 12 ઓવરની નથી. કેટલા રન થયા? 13 રન. અને આ કઈ ચાલે 5મી. એ તું આગળ ને ભાઈ, ચલ ને. હવે થોડું ધ્યાન આપજે ગજી. હવે પકડી લેજો. બોલ પાર્થિવ આવે, કેમ કે પાર્થિવ થોડો બેટ્સમેન है, छक्का बक्का मारे है तो थोड़ा चौकन्ना रहना पड़ेगा, क्योंकि प्रशांत की ओवर है, हमको विश्वास नहीं है. 13 रन बैट ओ હેમુડી તું આઉટ થઈ ગયો. મારે આવું પડશે. એ 42 રન મિતલા. 4 જ તે. હા તો ઓકે, તો ચાલી મારો ભાઈ. ચલો ડન, ચાલી બાબુ, ચલો ડન. ઓ વ્હાઈટ માં દઈ દીધી છે, પણ રેવા દેજો. અડીને બાદશો આવી ગયો છે. 64 રન જીતવા અને 40 રન થઈ ગયા છે. જોઈએ છે 24 રન. આ 5મી ઓવર ચાલુ, 2 બોલ થઈ ગયા. ઓ છક્કો, વન્ડર શોટ દીવા. હું આઉટ થઈ ગયો ગાઈસ. મેં ખાલી 10 રન જ માર્યા, 1 ચોકો ને 1 છક્કો. 3 બોલ બાપુ. ચલો બાપુ, ચલો. બીજો. ઓહો, પકડી દો.
ફિલ્ડિંગ ડાર્લિંગ. ઓ દોડી જા. કેટલા રન થયા મારે ગણવું પડશે ભાઈ ફેરથી. 4 બોલ. એ ભટકટ પાછો આવ્યો ભાઈ. એ બચી ગયો. લાસ્ટ બોલ બોલિંગ 51 ભાઈ. છઠ્ઠી એ જયલાએ માર્યો. વાહ મારા ભાઈ 4 રન. ઓવર 6 ઓવર પૂરી 55 રન. બેટિંગ જયલા બેટિંગ. વાહ 4 રન વન ડે શોટ ડાર્લિંગ. યા બેટિંગ. આજે પાર્થ મારી ટીમમાં નહીં તો જોડાય છે મજબૂત રીતનું. 59 ને 4. યા ગમે તેટલા આડા પડી જાવ તો દીપાનો દડો નહીં રોકી શકે. પાર્થ ભાઈ જોડાવાની તૈયારી પર. 63 રન. ઓ બચી ગયો. હા 2 જોઈએ. આ લેના 4 રન. જીતી ગયા ગાઈસ, તમે જીતી ગયા. ચલો ના એવું થોડી દેખાડવાનું હોય. ચલો ગીગા હું જીતી ગયો. બીજી ટીમ બદલવી કે બીજી? તો ગાઈસ બીજી ટીમ પડી ગઈ ને અમારી પહેલી બેટિંગ આવી ગઈ. સિક્કો ઉલાડ્યો તો કિંગ બોલ્યો. કિંગ આવી ગયો છે. આ ફેર બી પાર્થ મારામાં નથી. ચલો ગાઈસ સ્ટાર્ટ. 1 બોલ થઈ ગયો છે. અડસઠ માર્યા. 69 રન જીતવા છે 10 ઓવરમાં. પહેલી ઓવર હવે તો જોવી પડશે. બધા હારા ઉતરે તો પહેલી આપણે નાખવાનું ચાલુ કરવી પડશે. તમને દીધી તો તમે પહેલીમાં ધરું કરો કરી નાખશો, મજા નહીં આવે. કેમ કે ગાઈસ આમાં નિયમ છે કે બધાને 1 ઓવર દેવાની. એટલે ચલો તો ગાઈસ અમે જીતી ગયા છીએ. વર્લ્ડ બેટિંગ મારા ભાઈ મજા આવી ગઈ. મસ્ત રમ્યો. મજા આવી. મારી ટીમે મને જીતાડી દીધો છે. વાહ જેલા ફિલ્ડિંગ કરી. એક કેચ છોડ્યો પણ કોઈ ટ્રાય. મેન વિકેટ કોણ લીધી? તે લીધી મારા તો કેચ મસ્ત બોલ નાખ્યા. મારે તો હાજ કરવું પડે કેમ કે બીજી વાર આવી ગઈ. ટોસ ઉલડી ગયો ને અમારી આવી ગઈ છે ફિલ્ડિંગ. 1 અમે જીતી ગયા. બીજી બી ટોટલ 2 જીત્યા, 1 બાકી. એવું તું પનોતી મારી માટે હું લઉં લઈને આવ્યો. બધું તું મારું કરે એટલે તને ફાયદો થાય. ઓહો ચાલે ભિખારી બહુ ખ્વાબ ના દેખી. ચાલ ગાઈસ બીજી ચાલુ થઈ ગઈ. ચલો 19 રન. બેટિંગ 19 રન. વાઇડ ના હાલતો. 19 રન. ઘોડા ભાઈ આઉટ થઈ ગયા. અમારે જવું પડશે. વાહ કલ્પા. મારો ભાઈ કલ્પોશ હવે આઉટ થઈ ગયો. એ બહુ રિસ્ક લેવાનું. કોણ હવે જય આવે. જયની બેટિંગ ચાલુ. કલ્પાએ ચેનલ મને આપી દીધી. વેચી દીધી અને મેં લઈ પણ લીધી કેશ પેમેન્ટમાં. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચેનલ આપણને આપી દીધી. કેમ એવું થયું? કલ્પેશભાઈને ટાઈમ નથી. ભાઈ નોકરી જવા લાગશે મારી જગ્યાએ. નોકરી ચાલુ કરી ભાઈ. હા તો ગાઈસ ફાઇનલી અમારી મેચ પતી ગઈ ને હિસાબ ચાલુ છે. લાસ્ટ મેચ અમે હારી ગયા. 94 રન અમારાથી થયા નહીં. 8 રનથી અમે મેચ હારી ગયા. તો હવે જઈએ છીએ ઘરે. તો વ્લોગને કરીએ બાય. તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે. જય દ્વારિકાધીશ. જય શ્રી રામ. બાય. ભૂખ લાગી એટલે ખાવું. તમે ભૂખ્યા થયો તો ખાઈ લેજો.